Microbiology. Microbiology is the study of microscopic organisms that we cannot see in naked eyes, including their shape, physiology, metabolism, and reproduction. Some microorganisms are harmful to be cause disease. Their study is necessary. માઇક્રોબાયોલોજી એટલે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવા સૂક્ષ્મજીવોનો અભ્યાસ, જેમાં તેમનો આકાર, ફિઝિયોલોજી, મેટાબોલિઝમ, રિપ્રોડક્શન વિશે અભ્યાસ કરવામાં આવે છે. કેટલાક સૂક્ષ્મજીવો આપણા માટે હાનિકારક છે, જે રોગ કરી શકે છે, તેને આપણે પેથોજન્સ તરીકે ઓળખીએ છીએ. તેથી તેમનો અભ્યાસ જરૂરી છે. Microorganisms such as bacteria, fungi, algae, protozoa, there are classified in class Protista. These Protista class further classified into prokaryotes and eukaryotes. સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રોટોઝોઆ વગેરેને પ્રોટિસ્ટા વર્ગમાં વહેંચવામાં આવ્યા છે અને આ પ્રોટિસ્ટા વર્ગનું પણ ફર્ધર ડિવિઝન પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સમાં જોવા મળે છે. પ્રોકેરિયોટ્સ. Here's the structure of cell wall seen in simple. There are no cell wall and organelles. સેલની રચના સાદી જોવા મળે છે. અહીં કોષ દિવાલ જોવા મળતી નથી અને અંગિકાઓ પણ જોવા મળતી નથી. The cell does not have mitochondria and has a simple enzyme system. All the work done by single enzyme. સેલમાં કણકસૂત્ર હોતું નથી, તેમજ સેલમાં સરળ એન્ઝાઇમ સિસ્ટમ હોય છે, એટલે કે બધું કાર્ય એક જ એન્ઝાઇમ દ્વારા થાય છે. પ્રોકારિયોટ્સ ડિવાઇડ બાય બાઇનરી ફ્યુઝન. પ્રોકારિયોટ્સનું વિભાજન બાઇનરી ફ્યુઝન દ્વારા થાય છે. એના ઉદાહરણમાં બેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી. તેવી જ રીતે હવે યુકેરિયોટ્સ. યુકેરિયોટ્સ. Here the structure of cell wall seen to be complex. અહીં સેલની રચના જટિલ જોવા મળે છે. The cell wall has organelles and are present. અહીં સેલમાં સેલ વોલ એટલે કે કોષ દિવાલ અને ઓર્ગેનલ્સ એટલે કે કોષંગિકાઓ જોવા મળે છે. The cell has a mitochondria and complex enzyme system. સેલમાં કણકસૂત્ર હોય છે અને જટિલ એન્ઝાઇમ સિસ્ટમ પર જોવા મળે છે. યુકેરિયોટ્સ ડિવાઇડ બાય માઇટોસિસ. યુકેરિયોટ્સનું વિભાજન માઇટોસિસ દ્વારા એટલે કે અર્ધસૂત્રી વિભાજન દ્વારા થાય છે. એના ઉદાહરણોમાં છે પ્રોટોઝોઆ, ફંગાઈ, આલ્ગી, એક્સેપ્ટ બ્લુ ગ્રીન આલ્ગી એટલે બ્લુ ગ્રીન આલ્ગી સિવાયના બધી આલ્ગીઓનો સમાવેશ યુકેરિયોટ્સમાં થાય છે. એની ફિગર પીડીએફમાં મૂકી છે, તો તેના ડિફરન્સ વિશે તમે જોઈ શકો છો. ન્યુક્લિયસ, માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી બોડી છે, લાઇસોઝોમ. આ સેલ ઓર્ગેનલ્સ યુકેરિયોટ્સમાં હાજર હોય છે, જ્યારે પ્રોકેરિયોટ્સમાં હાજર હોતા નથી. બેક્ટેરિયોલોજી. બેક્ટેરિયોલોજી મીન્સ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયોલોજી એટલે કે બેક્ટેરિયાનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં. સ્ટડી ઓફ બેક્ટેરિયા ઇઝ કોલ્ડ બેક્ટેરિયોલોજી. જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા. Bacterial cells are prokaryotic and contain high amount of inorganic iron. બેક્ટેરિયાનો કોષ પ્રોકેરિયોટિક હોય છે અને તેમાં ઇનઓર્ગેનિક આયનનું પ્રમાણ વધારે જોવા મળે છે. Their strong wall are made up of mucopeptide polymer. તેની મજબૂત દિવાલ મ્યુકોપેપ્ટાઇડ
પોલિમરની બનેલી હોય છે. Many bacteria surround themselves with a thick layer of polysaccharide. ઘણા બેક્ટેરિયા પોતાની આજુબાજુ પોલિસેકેરાઇડનું બનેલું જાડું પડ ધરાવે છે. બેક્ટેરિયા આર divided by the method of binary fission. બેક્ટેરિયા એ બાઇનરી ફિશન એટલે કે દ્વિભાજનની પદ્ધતિ દ્વારા વિભાજિત થાય છે. જેમ કે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એવી રીતે મળે. હવે ગ્રામ પોઝિટિવની વાત કરીએ. બેક્ટેરિયા ધેટ સ્ટેન વિથ ક્રિસ્ટલ વાયોલેટ આર ગ્રામ પોઝિટિવ. They have a high amount of peptidoglycan and teichoic acid in their cell wall. ગ્રામ પોઝિટિવ એ ક્રિસ્ટલ વાયોલેટથી સ્ટેન થાય છે અને તેની સેલ વોલમાં પેપ્ટિડોગ્લાયકન અને ટેકોઇક એસિડ જોવા મળે છે. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ધેર lose their color with alcohol and stain with safranin are gram negative. They stain pink and have small amount of peptidoglycan and a lipopolysaccharide layer in their cell wall. કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં સેલ વોલમાં ઓછા અમાઉન્ટમાં પેપ્ટિડોગ્લાયકન જોવા મળે છે અને લિપોપોલિસેકેરાઇડનું લેયર જોવા મળે છે. તેથી બેક્ટેરિયાનું પ્રાઇમરી સ્ટેન પછી જ્યારે આલ્કોહોલથી ડીકલરાઇઝ કરવામાં આવે છે ત્યારે તે પોતાનો કલર રિમૂવ કરી દે છે અને સેફ્રેનન જે સેકન્ડરી આપણા સ્ટેન છે તેનો કલર પિંક છે તે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં જોવા મળે છે. ફેક્ટર that affect the growth of bacteria. ફેક્ટર જે બેક્ટેરિયાના ગ્રોથને અસર કરે છે એટલે કે બેક્ટેરિયાના ગ્રોથ માટે અસરકારક પરિબળો. પહેલું છે ફૂડ એટલે કે ખોરાક. આપણને જેમ ખાવાનું જરૂર પડે તેવી રીતે બેક્ટેરિયાને પણ ગ્રો થવા માટે જરૂરી છે. ફૂડમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ઇનઓર્ગેનિક મિનરલ સાલ્ટ આર મેઇનલી રિક્વાયર્ડ ફોર ધ ગ્રોથ ઓફ એની બેક્ટેરિયા. સમ બેક્ટેરિયા ઓલ્સો રિક્વાયર વિટામિન એન્ડ ગ્રોથ. કોઈપણ બેક્ટેરિયાના ગ્રોથ માટે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ઇનઓર્ગેનિક ખનિજ ક્ષાર તે મુખ્ય જરૂરી છે અને કેટલાક બેક્ટેરિયા માટે ગ્રોથ માટે વિટામિન્સ પણ જરૂરી છે. મોઇસ્ચર. બેક્ટેરિયા નીડ મોઇસ્ચર for their grow because a large part of bacterial cell contain made up of water. મોઇસ્ચર એટલે કે ભેજ. બેક્ટેરિયા તે પોતાના ગ્રોથ માટે મોઇસ્ચર જરૂરી છે કારણ કે બેક્ટેરિયાના કોષમાં મોટો ભાગે એનો ભાગ છે જે પાણીનો બનેલો છે. pH એટલે કે હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. All bacteria require a moderately alkaline pH for growth. મોટે ભાગના બેક્ટેરિયાને ગ્રો થવા માટે સાધારણ આલ્કલાઇન pH જરૂરી છે. એના આપણે ટાઈપ જે એસિડ બેઝના આધારે પાડીએ તો તેમાં એસિડોફિલિક બેક્ટેરિયા, બેઝોફિલિક અને ન્યુટ્રોફિલિક બેક્ટેરિયા જોવા મળે છે. એસિડોફિલિક બેક્ટેરિયા ધેટ રિક્વાયર્ડ ઓન એસિડિક મીડિયમ ટુ ગ્રો. એટલે કે એસિડોફિલિક બેક્ટેરિયામાં એવા બેક્ટેરિયા કે જેમને ગ્રો થવા માટે એસિડિક માધ્યમની જરૂર રહે છે. pH છે તેમની 0 થી 7 સુધી હોય તો તે એસિડોફિલિક બેક્ટેરિયા. બેઝોફિલિક બેક્ટેરિયા ધેટ રિક્વાયર અ બેઝિક મીડિયમ ટુ ગ્રો. pH 7 to 14. બેઝોફિલિક બેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા જેમનો ગ્રો થવા માટે બેઝિક માધ્યમ જરૂરી છે. pH તો 7 થી 14ની વચ્ચે હોય તો તે નોર્મલી ગ્રો કરી શકે છે. ન્યુટ્રોફિલિક બેક્ટેરિયા ધેટ રિક્વાયર્ડ અ ન્યુટ્રલ મીડિયમ ટુ ગ્રો. એટલે કે 7 એ ન્યુટ્રલ કહેવાય. 7.2 થી 7.6 સુધી જે બેક્ટેરિયા ગ્રો કરી શકે તો તેને આપણે ન્યુટ્રોફિલિક બેક્ટેરિયા કહેવાય છે. હવે ઓક્સિજન એટલે કે O2. ઓક્સિજન એરોબિક બેક્ટેરિયમ
બેક્ટેરિયા ધેટ રિક્વાયર્ડ ઓક્સિજન ટુ ગ્રો, એટલે કે બેક્ટેરિયાને ગ્રો થવા માટે ઓક્સિજન જરૂરી છે તેવા બેક્ટેરિયાને એરોબ્સ, એટલે કે એનું ઉદાહરણ છે સ્યુડોમોનાસ એરોજીનોસા. એનેરોબિક બેક્ટેરિયા ધેટ ડુ નોટ રિક્વાયર ઓક્સિજન ટુ ગ્રો, એવા બેક્ટેરિયા કે જેમને ગ્રો થવા માટે ઓક્સિજન જરૂરી નથી. તેના જ ફર્ધર ટાઈપ પડે છે ફેકલ્ટેટિવ એનેરોબ્સ અને ઓબ્લિગેટ એનેરોબ્સ. ફેકલ્ટેટિવ એનેરોબ્સ બેક્ટેરિયા ધેટ કેન ગ્રો ઇન ધ પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ ઓક્સિજન, એટલે કે જ્યારે ઓક્સિજનની હાજરી હોય તેમજ ગેરહાજરી હોય તો પણ તે ગ્રો થઈ શકે છે. તેનું ઉદાહરણ છે સ્ટ્રેપ્ટોકોકસ પાયરોજન્સ. ઓબ્લિગેટેડ એનારોબિક એટલે કે બેક્ટેરિયા ધેટ કેન ગ્રો ઓનલી ઓન એબ્સન્સ ઓફ ઓક્સિજન, એટલે એવા બેક્ટેરિયા જે માત્ર ઓક્સિજનની ગેરહાજરી હોય તો જ ગ્રો થઈ શકે છે. તેનું ઉદાહરણ છે ક્લોસ્ટ્રિડિયમ ટીટેની. ઓક્સિજનની વાત પછી કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. એવરી બેક્ટેરિયમ નીડ ટુ સમ અમાઉન્ટ ઓફ CO2 ફોર ઇટ્સ ગ્રો, વિચ કેન બી ઓબ્ટેન્ડ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ દરેક બેક્ટેરિયાને પોતાના ગ્રોથ માટે કાર્બન ડાયોક્સાઇડ થોડી ઘણી માત્રામાં તો જરૂરી હોય જ છે, જે વાતાવરણમાંથી અથવા તો ઓક્સિડેશન થવાથી આથોની પ્રક્રિયા દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. પછી ટેમ્પરેચરની વાત કરીએ તો તેમાં સાયક્રોફિલિક બેક્ટેરિયા ધેટ કેન ગ્રો ઇન લો ટેમ્પરેચર રેન્જ 2 to 8 ડિગ્રી સેલ્સિયસ. સાયક્રોફિલિક બેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા જે ઓછા તાપમાનમાં ગ્રો થઈ શકે છે, તેમનું ટેમ્પરેચર છે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. પછી છે મેસોફિલિક બેક્ટેરિયા ધેટ ગ્રો એટ મીડિયમ ટેમ્પરેચર રેન્જ 20 to 45 સેલ્સિયસ. ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર પેથોજન 37°C, એટલે કે જે આપણે બોડી ટેમ્પરેચર છે તે પેથોજન્સ માટે ઓપ્ટિમમ છે. ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર એરબોર્ન બેક્ટેરિયા ઇઝ 30°C. હવામાં રહેલા બેક્ટેરિયા છે તેમના માટે 30°C એ ઓપ્ટિમમ છે. ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે કે જ્યારે એ તાપમાન મળે તો તે જલ્દીથી ગ્રો થઈ શકે છે તેમનું. તેવી જ રીતે હવે થર્મોફિલિક બેક્ટેરિયા ધેટ કેન ગ્રો એટ હાઈ ટેમ્પરેચર રેન્જ અપ ટુ 65°C. થર્મોફિલિક બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જે વધારે તાપમાન હોય તો પણ તેમનો ગ્રો થઈ શકે છે. નોટ મોસ્ટ બેક્ટેરિયા કેન સર્વાઇવ એન્ડ ગ્રો ઇન ટેમ્પરેચર રેન્જિંગ ફ્રોમ 20 to 45°C. The optimum temperature is the temperature at which the growth of the bacteria is its maximum. મેં તમને વાત કરી ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે કે એવું તાપમાન જે બેક્ટેરિયાનો ગ્રોથ મહત્તમ થઈ શકે અને મોટે ભાગેના બેક્ટેરિયા જે આપણે બોડી ટેમ્પરેચર એટલે કે 20 થી 45માં ગ્રો કરી શકે છે. હવે આપણે જોઈશું શેપ અને ક્લાસિફિકેશનના આધારે શેપ, પરસેપ્શન એન્ડ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા. નંબર 1 છે કોકાઈ એટલે કે રાઉન્ડ ઓવલ આકારના ગોળ આકારનો આપણે કહી શકીએ. કોકાઈ સિંગ્યુલર એટલે કે એક જ હોય તો આપણે તેને કોકસ કહીશું. તેમનો વ્યાસ 0.5 to 1 માઇક્રોમીટર એટલે કે ડાયામીટર 0.5 to 1 માઇક્રોમીટર જેટલો હોય છે. એનું ક્લાસિફિકેશનની વાત કરીએ તો અલગ અલગ એના ગ્રુપમાં વહેંચી શકાય છે, જેમાં સ્ટેફાઇલોકોકાઈ, ડિપ્લોકોકી, સ્ટ્રેપ્ટોકોકાઈ એવી રીતે અલગ અલગમાં જોવા મળે છે, જે મેં તમને ફિગર નીચે આપી છે તેમાં તમે જોઈ શકો છો. સ્ટેફાઇલોકોકાઈ
ફાઉન્ડ ઇન ગ્રુપ એટલે કે તે જૂથ ગ્રુપમાં જોવા મળે છે. તેના ઉદાહરણ છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, પછી ડિપ્લોકોકાઈ ફાઉન્ડ ઇન પેર એટલે જે જોડીઓમાં જોવા મળે છે. જેના ઉદાહરણ છે નેઝારિયા મેનિન્જાઇટિસ, ડિપ્લોકોકસ ન્યુમોની. અને સ્ટ્રેપ્ટોકોકાઈ ફાઉન્ડ ઇન ચેન એટલે કે ચેનમાં જોવા મળે છે. તેનું ઉદાહરણ છે સ્ટ્રેપ્ટોકોકસ પાયરોજન્સ. હવે આપણે વાત કરીએ રોડ સિંગ્યુલર રોડ હોય તો આપણે તેને બેસિલસ કહીએ છીએ. એનું શેપ છે સ્ટિક લાઇક એટલે કે સ્ટિક જેવું હોય છે, લાકડી જેવું. આપણે બેક્ટેરિયમ જોઈએ તો નાની લાકડી હોય તો તેને આપણે સ્ટિક કહીએ છીએ. એનું ડાયમેન્શન લેન્થ 1 to 10 માઇક્રોમીટર એન્ડ વિડ્થ 0.3 to 1 માઇક્રોમીટર જેટલી છે. તેની લંબાઈ 1 થી 10 માઇક્રોમીટર તેમજ પહોળાઈ 0.3 થી 1 માઇક્રોમીટર જેટલી છે. એના પણ ટાઈપ અલગ અલગ પડે છે, જેમાં લોંગ રોડ એટલે કે તેનું ઉદાહરણ છે બેસિલિયસ મેગાટેરિયમ. શોર્ટ રોડ એટલે સ્યુડોમોનાસ એરોજીનોસા જે ગ્રીન કલરના, અને સરાસિયા માર્સિસિયન એ ઓરેન્જ કલરના છે. જો આપણે ફિગર જોઈએ તો આ કોકસ એક છે એટલે કોકસ આવી રીતે આમ પેરમાં હોય તો તેને ડિપ્લોકોકાઈ આપણે કહીએ છીએ. નીચે ફિગર અલગથી આપી છે તો તમે જોઈ લો. હવે આપણે કોકોબેસિલાઈ એટલે કોમ્બિનેશન ઓફ કોકાઈ એન્ડ બેસિલસ ફ્રોમ. કોકોબેસિલાઈ એટલે કોકસ અને બેસિલસ બંને પ્રકારના જે આકાર જોવા મળે એટલે એક્ઝામ્પલ તેને કોકોબેસિલાઈ કહેવાય. એક્ઝામ્પલ શ્રિંગેલા સ્પીસીસ, બેક્ટેરિયા રિસ્પોન્સિબલ ફોર બેસિલર ડિસેન્ટ્રી. શ્રિંગેલા સ્પીસીસ છે જે બેસિલસ ડિસેન્ટ્રી એટલે કે મરડા માટે જવાબદાર બેક્ટેરિયા છે. પછી આપણે વાત કરીએ વિબ્રિયો શેપ, રોડ શેપ વિથ કર્વ એન્ડ હુક ઓર કોમા શેપ બેક્ટેરિયા. વિબ્રિયોની વાત કરીએ તો તેનો શેપ છે રોડ શેપ, પણ કર્વ એટલે સાઈડ પર કર્વ રીતે આ રીતે કર્વ જેવો આકાર જોવા મળે છે. કોમા શેપ આ રીતે બેક્ટેરિયા જોવા મળે છે. ડાયમેન્શન તેની લેન્થ 3 to 4 માઇક્રોમીટર એન્ડ વિડ્થ 0.5 માઇક્રોમીટર. એની લંબાઈ 3 થી 4 માઇક્રોમીટર અને પહોળાઈ 0.5 માઇક્રોમીટર છે. એક્ઝામ્પલ વિબ્રિયો કોલેરા એટલે આપણને વિબ્રિયો કોલેરા તો ખબર જ છે, ધ બેક્ટેરિયા રિસ્પોન્સિબલ ફોર કોલેરા એટલે કોલેરા ડિસીઝ છે તેના માટે વિબ્રિયો કોલેરા જવાબદાર છે. પાંચમો ટાઈપ છે સ્પાઇરેલા. સ્પાઇરેલા ઇઝ ધ સ્પાઇરલ શેપ, થિન એન્ડ ડેલિકેટેડ. સ્પાઇરલ શેપ આ રીતના રાઉન્ડ જેવો હોય તો તેને આપણે સ્પિરેલા કહીએ. તેનું લેન્થ 3 થી 5 માઇક્રોમીટર જોવા મળે છે. તમને ફિગરમાં બતાવી દઉં તો કોકસ રોડ ને બેસિલસ એક હોય તો બેસિલસ એમાં ઘણા બધા હોય તો તેને આપણે રોડ શેપના કહીએ છીએ. કર્વ કે કોમા શેપ એટલે આ એક છે તો કર્વ છે, આ સ્પાઇરલ છે, સ્પાઇરોચેટ આ રીતના જોવા મળે છે. ડિપ્લોકોકાઈ એટલે કે બે પેરમાં જોવા મળે છે તે, અને નેઝેરિયા તે કોફી બીન શેપમાં જોવા મળે છે. કોકોબેસિલાઈ એટલે કે આપણે કોકસ અને બેસિલાઈ બંને આકારના જોવા મળે છે તેને આપણે કોકોબેસિલી કહીએ છીએ. વિબ્રિયો એટલે કોમા શેપ, આ આપણે વાત કરી તે રીતને કોમા શેપમાં બેક્ટેરિયા જોવા મળે છે.
ચારના પેકમાં હોય, જો કોકાઈ ચારના પેકમાં હોય તો તેને ટેટ્રાડ્સ કહેવામાં આવે છે. સાર્ચીની એટલે કે 8, 16, 32 ગોઠવાયેલા હોય તો તેને સાર્ચિનિયા કોકાઈ કહેવામાં આવે છે. પછી સ્પાઇરેલિયાની વાત કરી. સ્ટ્રેપ્ટોકોકાઈ એટલે કે ચેનમાં જોવા મળે તે. સ્પોર ફોર્મિંગ રોડ એટલે જે ફંગસ જેવા સ્પોર ફોર્મેશન કરે તેને આપણે સ્પોર ફોર્મિંગ રોડ્સ તરીકે જોવા મળે છે. સ્પાયરોચેટ એટલે કે સાપ જેવા સ્પાયરોચેટ્સને આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન એટલે આ પણ ફંગસ લાઇક ફિલામેન્ટમ ધરાવે છે. એક્ટિનોમાઇસિન જેવા બેક્ટેરિયાને આપણે વિભાજન કરી શકીએ છીએ.